શક્તિપીઠ અંબાજીમાં ઉમટતા હજારો માઈ ભક્તો વચ્ચે હાલ ગેસની અછતની ચર્ચાઓએ જોર પકડ્યું છે। ત્યારે શું ખરેખર જગતજનનીના ધામમાં ભક્તોના ભોજન પર સંકટ છે? અંબિકા અન્ન ક્ષેત્ર અને સ્થાનિક ગેસ એજન્સી આ મુદ્દે શું કહી રહી છે તે જાણીએ। ગુજરાતનું સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી જ્યાં જગતજનની અંબાના દર્શનાર્થે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે। યાત્રાળુઓની સુવિધા માટે અહીં ખાનગી હોટલો ઉપરાંત અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંબિકા અન્નક્ષેત્ર વર્ષોથી કાર્યરત છે, જ્યાં દરરોજ અંદાજે 8,000 ભક્તો નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લે છે। તાજેતરમાં દેશભરમાં ગેસની અછતની ચર્ચાઓ વચ્ચે અંબાજી મંદિર ટ્રસ્ટના સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે અન્નક્ષેત્રમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે। ટ્રસ્ટે જણાવ્યું કે જો ભવિષ્યમાં કોઈ કારણસર ગેસની અછત સર્જાય તો પણ લાકડા પર ભોજન તૈયાર કરવાની વૈકલ્પિક વ્યવસ્થા છે। અંબિકા ભોજનાલય અત્યારે ગેસની ડોમેસ્ટિક બોટલથી ચાલુ છે અને અત્યારે કોઈ પણ સમસ્યા ઊભી થઈ નથી, પણ કદાચ જો સમસ્યાઓ ગેસની બોટલનો પુરવઠો નહીં મળે તો અમે જળાઉ લાકડાથી પણ રસોઈ બનાવી અને યાત્રિકોને ભોજન પ્રસાદ આપવા તૈયારી બતાવીએ છીએ। બે ગેસ એજન્સીના સંચાલકોએ પણ ગેસની અછતની વાતોને નકારી કાઢી છે। તેમના જણાવ્યા અનુસાર ઓનલાઈન બુકિંગમાં સર્વરની સમસ્યા છે, તેથી ગ્રાહકો ઓફિસ પર રૂબરૂ આવીને ગેસનો બાટલો મેળવી શકે છે। लेके अंबाजी के अंदर कोई भी सिचुएशन आउट ऑफ कंट्रोल नहीं है, सभी को समय से सिलेंडर दिया जा रहा है। रही बात सर्वर की, सर्वर के इशू के कारण बुकिंग्स नहीं हो रही है, उसके लिए हमने मैनुअल बुकिंग चालू करी है। मैनुअल बुकिंग हम करके डीएसी कोड के माध्यम से सिलेंडर ग्राहक को पहुंचा रहे हैं। रही बात अंबिका भोजनालय की, अंबाजी के अंदर अंबिका भोजनालय निरंतर रूप से चालू है और मैं आपको आश्वासन देता हूँ कि वो निरंतर रूप से चालू रहेगा। मैं ऑनलाइन बुकिंग कर रहा हूँ, ऑनलाइन बुकिंग नहीं हो रहा है सर्वर के हिसाब से। मैं यहाँ पे इंडियन गैस के ऑफिस में आया हूँ और मेरे को ऑफिस से बुक करके मेरे को हाथों हाथ टंकी दी गई है और कोई प्रॉब्लम नहीं है। सब गाँव वाले आ रहे हैं, उसको सबको टंकी मिलेगी, कोई दिक्कत नहीं है। લોકોને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરવામાં આવી છે। તમામ ગ્રાહકોને સુચારુ રીતે ગેસ મળી રહે તે માટે એજન્સી અને તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના તમામ ગ્રાહકોને કોઈપણ જાતની અફવામાં આવ્યા વિના જરૂરિયાત મુજબ જ ગેસ સિલિન્ડર લેવા માટે વિનંતી કરવામાં આવે છે તથા બે બુકિંગ વચ્ચે સરકારશ્રી દ્વારા 25 દિવસનો સમયગાળો રાખવાનો નિર્ણય પણ કરવામાં આવેલો છે। મુખ્યત્વે બિનજરૂરી રીતે એલપીજીનો સંગ્રહ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવેલો છે। અંબાજીમાં ગેસની અછતની વાતો માત્ર અફવા સાબિત થઈ રહી છે। અફવાઓથી દૂર રહીને ભક્તો તણાવમુક્ત રહી બનીમાં અંબાના દર્શન અને પ્રસાદનો લાભ લઈ શકે છે। દેવેન્દ્ર પ્રજાપતિ, GSTV અંબાજી।